શું થયું એ અમારો ભાભી છે પેલો મોટો એ બધું જીમ કોઈ નીમ કરે છે મારા માં એટલે વાત શરમ ની મને અમને બેવાને કાઢી મેળ્યા. પણ હું એટલું કે માંગુ તમારી છોરી એ બેવન ને ચરાવ અને મારી છોરી ને પગડી મેલી કોઈ ઘરની બહાર. એટલે વાત સાચી તારું લેવલ છે ને એટલે રહેવું પડે. પછી તું રીસીસ આપણા બંગલાના મોટા અમીરોના ઘરના સપના જોવું ને કઈ તારામ ઠેકવાનું નહીં, તાર છોડી નામ ઠેકવાનું નહીં, લગાર સંસ્કાર નહીં. હા અમે એક કામ કરીએ, અમે ના હોય ને તો તાર પિયોર જઈએ નીકળ રહીએ થોડા દાડા. મારા પિયર ના જવાય. ચાલ ભાઈ મારા બાપાનું કેવું અપમાન કર્યું. હવે કયા મોઢે મારા બાપાનું મોઢું જોવાનું મારે. પણ જઈએ આમાં કોઈ બીજો સહારો નહીં કે કોઈ આધાર નહીં અમે આવે તો છેલ્લે આધાર સહી કન જઈએ ને રહીએ થોડા દાડા. કોઈ હું મારા બાપાની મારી હારીમાં આબરૂ નહીં બચાવી કે બા જેવું કરતો તો પેલી થાળી અને બાળીઓ ઉલાડી દીધી. એ મારા બાપાને હું કહેવાનું મારે. પણ એમાં બીજા જશું તો જશું ચોકન કે ચોય જાય એવું નહીં એમાં સીધા એકન હેડ તાર પિયોર હેડ. ચિંતા કરે નહીં ત્યાં આપણો સમય આવશે, ભગવાન આપણો સમય લાવશે. એક દાડ સમય આપણો જરૂર આવશે. અરે રમલી બોલ તારી શું કરી છી? આજ મને બેસવાનું સોન ભરું હું તો શ્વાન દેખાય છે ચોય. અલી મુકો બેસવાનું સોન ભરતો તો પછી દેહાવું દેહાય ને. એક વાત કહું રમલી, બોલ. અત્યારે તો ખાવાનું છોડ દેવું પડશે મારે તો. બોલ આ પર આવી જવું પડશે. આ શાકના ભાવ તો જો. અલી બાપા હું એ કાલ જતી હતી મારે ઉઠી હતી કે આ લાઈ જો હું 40 રૂપિયાના 250 મારે તો દરે હવે દાળ અને કરી જ બનાવું, બીજું કશું બનાવું નહીં. એ જ કરે અને દાળ ભાત ને એવું જ બનાવે. હું ખાવાનું અલી રમલી હા બોલ. આ પોપટીઓનો એ તો રોતો આવી છે. હાલું અમે એની હા હું અમે ત્રાસવાળી હે એટલે કદાચ ડખો થયો હશે. શાંતિના કાકો દાખતો. એ પોપટ વાત કર બેટા. ચમા ભાઈ મને રોતો જો. હા હા કોઈ નહીં કરી જાય. હું તું કેમ છોરી કોઈ પછી હોય તો કે ના કાંઈમાં કોઈ નથી. પારો હતો પોપટ બેટા પૂછ માસુરી કાળીમાં હું કહું કયો આમાં હું બંધ થવાનું, આમાં કશું કે બંધ થાય એવું રાખ્યું જ નહીં. હું બંધ થવાનું કે ઘરની વાતો બહાર ના કરાય. માએ કશું આપણું રાખ્યું હતું ઘરની વાતો. હું તો કે માસુરી કોઈ થયો તો કેમ મને એ માર માં સાકા અમન બેવાન ઘરમાં કાઢી મેલ્યા. ઓહો મંગુરી કાન હું અરે આ તારી માં તો ના ઠેઠથી આવી છે બેટા. પહેલા તો કેવી હતી પણ આ ભાભી આયા ને તાનથી તો વધારે એવું કરી દોડે બહુ કરી. એ તો મને ખબર છે પેલો તમારા ભાભી છે ને પૈસાનો પાવર હે એના કારણે. અને એ તો એ તમને માએ કૂદી હંગાતી ઠંડક નહીં કરી દે. હંગાતી કશું કેવું નહીં લે. એ મારી સોરી ના જવાય આરતી હઈ ના જવાય કે હેરો પાછો. ના માં નહીં આવું, અમે તો જશું. હા પણ ચોકન જશો તમે. તો અમે જશું ઓન પ્યોર જઈએ. હા ઓહ લે આ રવા દે પોપટ બેટા રવા દે. નહીં ઓરે આવું તો આ તો છે મંગોરી મારી હારી થાવી નહીં. ઓન તો આ તો સોચે ઓછા લાકડે નહીં બરા. ઓહો તેની બહેના લીધી અને ત્રાસ બહુ આલો. હું તો શું તું ચોમરા જોઈને મારી બુદ્ધિ તમે જે કોમ 12 મહિનાથી લીધું હતું ને એ 2 મિનિટમાં કરી દીધું મેં. મારી કની મારી આ એટલે તો આ ખુશીમાં ના જો થમ્સઅપ નો બાટલો લાવ્યો. ઘરે ના રે ગળામાં પીવાનું ચાલુ કર હેડ. તો ઠંડુ ઓછું છે નહીં. ઠંડુ મંડુ જે આપણો કોટો હતો ને કોટો એ હવે નીકળી ગયો અને આપણો રસ્તો હવે ક્લિયર થઈ ગયો, એકદમ ક્લિયર. હવે હા ને આ બધી પ્રોપર્ટી હે ને વેચીને આપણે
સિક્કિમ જતા રહીએ ને મસ્ત મકો લઈ લઈએ. અને આ ડોહીને એ જ પર રહ્યા દે. ભેંસો હોય લે મેલી આ માજીની હાલત એવી કરું ને જીવનમાં યાદ રાખો મને. પી ડાયરેક્ટ પી ના પી. આ તો ખુશીનો દારો છે, ખુશીનો દારો પીવું જ પડે. આ ખુશીનો દાડ તો માને થોડી પીવડાવું ને. નહીં પાવો તમે. હા આવું બાપા કાઢી મૂક્યા, કાઢી મૂક્યા. બોલો બેટા. બસવાનું. શું થયું બેટા? બાપા મારા હવે કાઢી મૂક્યા અમને. કેટલા તારા એ અમારો ભાભી છે કે પેલો મોટો એ તો એ બધું લઈને આવ્યો પૈસા તમને ખબર છે ને બધું ગાડી ને રૂપિયા ને બધું એ બધું જીમ કોઈ નીમ કરે છે મારા માં એટલે ઈવન સરવમની માં મને અમને બેવાને કાઢી મળ્યા ઈવન બોલી માં આવી અને મને બેવાન તો અસર કર કરે છે. બાપા ભૂલથી મારાથી ચા ડળી જો ખાલી પેલા ભાભી હાડી પર મને તો એટલો મેળો માર કરે છે ને કે જતો રહો હોય તે તો મારી વાળી કાઢ્યો બે બાપા શું જવાનું બાપા, અમે તો કંટાળી ગયા. ગરીબ હોવું એ તો મોટામાં મોટું પાપ છે એવું લાગે. બંધ થઈ જતું. તું ચિંતા ના કરે બેટા, તું તો વર્કર રહ બહુ ઘેર રજો શાંતિ અને સુખ શાંતિ ખાજો પીજો બીજું તો ભૂક્યો તમારે. અને એનું ગમન છે ને પૈસાનું એ બધું ઉતરી જશે, ચિંતા ના કરે તું. પણ થોડી બાબા પિયર માઇન્ડ બે જેવું ખરાબ ના લાગે. લોકો કેવી વાતો કરે, ઘર જમે રાખવાના તમારે. બેટા હું કરું તને એ કે માં ઓન છે એવી કયું કરું કયો કશું નહીં. આ છે ને આ મોટો ભાઈ કશું કહેતો નહીં. મારા માને ના કહી કર એને ના કેવું પડે છે, બોલ્યા જેવું બોલવું ના પડે છે. એને બાયરીના વાદે ચર્યા છે. મને ખબર હું આ તો પૂછવાનું કેવું કરતું હું માહી મને પૂછી દો. એટલે તો બાપા હું અમને ના પાડતી હતી કે મારા પિયર નહીં જવું. મારા બાપાનું અપમાન કરીને કાઢી મૂક્યા. સારું ચિંતા ના કરજો તમે તારા એ દાળને ખીચડી પડ્યો ખીચડી બનાવો હું આવું પેલા ગઢભાઈ જશે. હા તો પડીએ દાળને ખીચડી. સારું હા લેવા દો નહીં. શું કહેતો તો માજી કયો તો ડુંગળીનું શાક કરું સાચે. ડુંગળીનું બનાવો, બટાકાનું જે બનાવો એ બનાવો, તમે જે ખાવું હોય હું ખાઈ લઈ. એવું હું ડુંગળીનું કરું, ડુંગળીનું સારું ભાવ, ડુંગળી સેવનું. ડુંગળી સેવ બનાવશે? હા હા તે બનાવો. હું કહેતી માજી શું થયું તમારા વખત કેવા દાગીના હતા? અમારા વખત તો કલ્લો, પરબ્યો, ટૂંપિયો, પછી લોકેટ, ચીણીઓ એવા બધા દાગીના. એવું તાણા મારે તો બધા દાગીના તમે તો હું પહેરો એવા હું દાગીના પહેરતી, પણ આ ઉંમર થઈ એટલે નહીં પહેરતી, કાઢીને મૂકી દીધા. તેવા ના પહેરાય તમારથી? એટલે હું નહીં પહેરતી. મને હવે હેડાતું નહીં. કલ્લો તો પેલા કિલોનો કલ્લો, પબ્યો 500ની હેડીએ ના કેવો રૂમાલ બાંધીને પૈણીને આવ્યા ને તે રૂમાલ બાંધતો, પણ એ વખતનું હોનું ચોધી શુદ્ધ આવતું હતું ને ચોખ્ખું. હવે એકદમ ચોખ્ખું. હવે તો બધું ભેળશે. તમે ત્યાં ભેળશે હું મને લઈ આપ્યું છે ને, મને આપી હતી લગ્ન. ના એ તો 24 કેરેટનું હતું. એ તો તમે દાગીના ચોથી હતા પેટી હા પડ્યા પેટીમાં મને પહેરવા છે. તારે પહેરવાય ઓવો મને શોખી છે પેલું કલ્લો ને બધું તો કદી નહીં પહેરી. મેં તો નોઈતા જોયું હતું. એવું લેતા ઊભી દે હું લાવું દાગીના લઈ આવો તમે કદાચ થોડા દાડા પહેરવા છે પછી ઘરે કરી દેવા. જો ઓમાં કલ્લો, પબ્યો, ટૂંપિયો અને લોકેટ 4 દાગીના છે ઓમાં. વધે ને ખાસું છે. તાણા કિલો ના તો કલ્લો હતો અમારો. હું પહેરે હો પણ હા તે પહેરજે. કશો વાંધો નહીં. અઠવાડિયું પહેરી પછી પાછું આપી દે છે. બનાવો તમે આવું હો. હા
બાપરી બાયડી શોખ તો પહેરવાનો એને આવા દાગીના નહીં ભાવે આવો તો મંગળસૂત્ર ને પેલી જોજરી એવા દાગીના જૂના દાગીના જોયા નહીં એટલે બાપરી પહેરવાનો શોખ થયો અરે સસ્તું લીધા વગર બે નામ ચોથી દઈ રહેશે તાન શું કરું કે આ ગોમમાં આપણે ગોમમાં મારા માટે નવું છે એટલે હાલ કોમે કોઈ મળતું નહીં. એ બધું બરાબર બિચારા મારા બાપા ગયડા છે એકલા મજૂરી કરીને ચોથી આપણું પૂરું કરશે તમે ચોક લાગો કોમો બોમો તો ગમે પણ કોમ તો મળવું જોઈએ ને એવું તો હું એ કોમે મારે કોમ તો કરવું જ છે પણ કોમ એવું હાથમાં આવે તો કરું કે કોમ કરો આમાં ગોમના બધા છોકરા રહે ને અમાર પેલી ફેક્ટરી રહી ને ઈકણ કોમ જાય તમે ઈકણ તપાસ કરો મળી જશે ઈકણ ઈકન ના હોય તો હમણાં ઈકન તો જવું તો ખરા પૂછું તો ખરા ઈકન પેલો સિક્યોરિટી વાળો બેહા ને એને પૂછું તો નોકરી બોકરી સેટિંગ થઈ જાય ને તો એમાં લાગી જ જવું નોકરી વળી જ જવું તાણું બેરોજગાર બેહીને થોડું આપણું કલ્યાણ થવાનું હોય વાત સાચી જેમાં બાપાએ થાકી જાય હવે એમના માથાઈને પડ્યા છીએ તે ના ના હું હમણાં ઉપરી જ જવું બાપા હમણાં રિસેસ પડે ને જમવાની લઈ ટાઈમ હોય એટલે પછી જતા હું મોટો મારતા હું લાકડા છે જોવાની હિંમત તો પેલા તો હા 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 તારે ચરા પડેલા કેમ ખા બાપા લીધી છે ઓ મંગુ હા સમજે ઉલપાટ હું નહીં રહું કુ ગોઠેન ચોરી અરે હું આ સાસની થેલી લેવા જતી પણ દુકાન તો બંધ જ હતો હું કરે કયો ગલ્લો અને મારી ભાઈ કેટલા વાગ્યા પતા સાસની થેલી કના ખવડાય હજી અમારે ખાવાનું બાકી છે 1:30 વાગ્યો છે પણ મોડું થઈ ગયું હતું અને પર ઘર હું કહું છું મંગુ ખોટું જ નહીં લાગે વાત ખોટો બોલા આપણો પેલા નેના છોકરાનો બહુ નથી કાઢી મેલી તમે કોમ પર તો જોર આવે તો નીકળી જ હોય ઘરના બહાર જુદું લીધું હોય મારી ભાઈ હાચું બોલો હાચું આ કાર્ય અગર જૂઠું ના બોલશો આ કાર્ય તો વાત જ અલગ વાપરી શકું ઓ વાહ શું વાત હોભી થાય એ તો હું તો એવું સાંભળી કે આપડે પેલા મોટો નહીં તમારો બહુ એ પૈસા વાળો એ રહ્યો અને તમે બે બોલ કરો છો ને મારઝૂર કરો ને ખાવાની હાલતો અને તગડી મેલી છે તમે તો હું તો એ વાત સાંભળી હતી એય મર્યાદામાં બોલ નકમ લાફો મેલે તો લપ દઈ લોબી થઈ ગયા ને હાલ કતો ઇમને તને વાતો કોણ કેસ આવી વાત કરી રહી છું અને તારા ઘરની પંચાયત કર બરોબર તારું ઘરનું સંભાળીને બે હા ફાટેલું હદ બીજા કીધા વગર અને મારા ઘરની વાતો કરવાની નહીં તારો કહી દીધું મારા તો ગુંડી કોઈ નહીં પાહું ફરી વાળે ને તો ઊભી નહીં રહી હતી આ મારા ઘરની પંચાયત ની કરવાની તારા ઘરની પંચાયત તમે કરો તને ચો બોલવા મોશો હો પછી ના હિત જાય કે ઓ વાહ એટલું મોટા આમ છે એટલું બોલી નાખ્યું ને એના કહું મોટાનો વખત જ નહીં રાખવાનો લગાર પછી વગોય નહીં છે આદમીઓ નહીં છે બતોય નહીં છે તમારી પંચાયત કરો સારું જો આવા અમે તો પંચાયત કરી છે ત્યાં ની અમારા ઘરની તો આ ડોશી છે ને ગયરી થાય ને એમ હૈરી થાય છે પેલી પૈસા વાળીને જોઈને આ મારી છોરીને હેરાન કરે છે કશો વાતો નહીં એ તો હું મળું છું પછી તમને આ વાત કરું કેટલું મારું બેઠું ગળ્યું ખા કરવાનું શોમાં આવું આખું આ બેહી ગયું પણ હજુ લગ્નની કંકુતરીઓ આવશે હવે વાવાઝોડો ને બાવાઝોડો પછી આવું નુકસાન જ લાવે કે સમજતા જ નહીં એટલે ભાઈ વહેલા લઈ લેવા પડી લગે ચાલ કિશન આવો ઓય આવજે બટ્ટી બોલો પેલા 1.5 લાખ રૂપિયા આલ્યા તા એ વળી કઈ ના આયા ઓ બાપા એ તો 2 લાખ બેંકમાં જમા કરાય ય કારણ કે આપણે રહ્યું ને મોટું પ્લાનિંગ કરવાનું છે એવું બાપા ઓ તારી અલ્યા કાળું તું અમાર ઘેર ચોય ભૂલો પડ્યો હા તો બસ એક ખાલી વિનંતી કરવા આવ્યો તો હું તમારે વળી પાછી હું વિનંતી મહેમાન બસ તમે ખાલી એટલું કહેવા માંગુ હું યા તમારી છોરી અને મારી છોરી યા એક જ ઘરમાં એ તો મને ખબર છે ને મારસોડીના જ વાદ જ લેવા જેવા નહીં પણ હું એટલું કહેવા માંગુ તમારી છોરી અને પૈસા વાળી છે હા પણ તમારી છોરી ને એ વ્યવહાર ને ના વાતો કરી અને ચરાવે અને મારી છોરીને તગડી મેલી કોઈ ઘરની બહાર મારી છોરી મારે ઘેર એટલે કેવા હું માગીશ તું તારે રહ્યું પેલા વિચારવું પડે કે આપણું લેવલ કેટલું છે અમુક તું રીસી સાપડા અને મોટા બંગલા ખોરી છે તો શું મેળ આવે
વિચારવું પડે કે આપણે શેટલું લેવલ છે તો આપણા પ્રમાણે સંબંધ કરાય. એ વાત સાચી પણ હું કે માગું થોડો ઠપકો દીધો હોય તો તમને થોડી સારું હતું એમ. અને અમારી બૂન કોઈ ના શીખવાડ. યા અને જો કાઢું એવું હોય ને તો એક ખાસી સલાહ આલું થાય. એક કામ કર, ઓના કરતા આ ઠપકો દેવો ના પડે કશું એ નહીં. તું તાર છોડી રહી ને એના લેવલનો ગરીબ છોકરો હોય ને એવી જગ્યાએ ન સંબંધ કર. તમારું મહેમાન એમ કેવું કે મારી છોરીને એક બહુમાં બે બહુ કરું એમ કેવું તમારું? આજે એક જ સુખી રહ અને વાયકન તો પછી આવું જ રહ. રોજ તમારે ડખા રોજ ડખા એના કરતા જિંદગી સુધરી જાય ને. ખોટું અમારી બૂન નું નામ આવે. યા અને મારી સ્ટોરી તો તને ખબર છે કે ઓય એક આમ ઘરના ને બહાર નહીં જેલી બરાબર. ગાડીમાં જ પગ રાખે રહી બાર ભૂઈ પગી નહીં મિલી. વાત તમારી સાચી પણ એટલે વાત સાચી તારું લેવલ છે ને એટલે રહેવું પડે. પછી તું રીસીસ આપણા બંગલાના મોટા અમીરોના ઘરના સપના જોવું એ ના ચાલે. એક તો વળી મારા ઘેર આવી ડખા કરવાના. ચોઈસ હોતો નહીં. થોડી બોલવામાં થોડી મર્યાદા રાખો તમે. યા જો કદાચ એક તો વળી અત્યારો મેં આવ્યો છે ઓય મગજ ખાવાનું મને કહેશે ને કઈ તારામ ઠેકોણું નહીં, તાર છોડી નામ ઠેકોણું નહીં, લગાર સંસ્કાર નહીં હરખા. આવું છે ને કેતી હોય તમારી છોરી કઈ કામ જ નહીં કરતી હોય તા ને. માર છોડી ખાલી જઈને પૂછો. પોતાના મા બાપ ખરાબ સંસ્કાર ના આપી છોરીને. એક તો વળી બોલવાનું આમ ભો નાખો. સંબંધ હગાશો ને થોડા એટલા નિમિત્તમાં રહું ને કે ધક્કો મૂકીને કાઢવું હોય. ઓય મારા વગને આવીને જેમ ફાવે એમ બોલી રહ્યા છે. ઈવન ના દોધમાં મારે હોય ડખા કરવાના. એક વિચારી પેલા ના વિચારી ના એટલા આ ડખા થાય. મારી બુદ્ધિથી દાગીના લઈ લીધા મેં. હા એ સારું કર્યું. હવે તમારું આગળનું કામ થી ચાલુ કરો તમે. વજન દાગીના છે જોવું પડે કે મારે આ દાગીનાનું કામકાજ પતી ગયું. તું કીધું ને કે તમે આગળ વિચારો એ પેલા સાહેબ આવે ને એટલે પછી એનો બધો આપણો પ્લાન કરીએ. જબરજસ્ત પ્લાન કોમમાં આવ્યો પણ બાકી જોરદાર એકદમ પરફેક્ટ ટાઈમે બધું થાય છે. હો બુદ્ધિ કોની મારી રોજ થવાય મેં કરતા ધની છે. આવો સાહેબ આવો. આવશે. ખુશી ના ખુશી ના શાંતિ હા શાંતિ છે સાહેબ. ગરમી આવી બહુ કરે. એ તો પરસ છે. બાઈક લઈને ગાડી લઈને આવશે. બાઈક ના ગાડી લઈ આવે એટલે પછી બાઈક લઈને એક પાછળ જ અમારે પાવર બહુ બાલે અમારે બાલે મો લઈએ કે આ સમાચાર મળ્યા હા તો બોલાઈ જતા હું એટલો LIC નો તો આ સાહેબ હા સાહેબ છે LIC ના એજન્ટ આવો બાઈ કીધું કીધું કે સાહેબ આય તો આપણે વીમો લઈ લઈએ. LIC નો હા વીમો લઈ લઈએ ને તારો. આનું આપણે હા ના થાય મૃત્યુ થાય કદાચ તમે હો ના હો તો પૈસા પાસ થાય. વીમો એક જાતનો. એવું એમ? હા જીવે કુદરતી. જીવે હારો મરે પછી વીમો હારો. હમ એવું એમ? મરી જાવ તો તમને પૈસા મળે. ના જીવી તોય મળે ને મરી જઈએ તોય મળે. એ તમારા છોકરાને સારું થાય એમ કેવું. બીજું કોઈ નહીં. એક બાલીને લઈ લઈએ. કશા તો નહીં લઈ લો તે. ના નહીં આપણે વીમો ઉતરાવો ને તો સારું આપણે પાછળ કોઈ ચિંતા જેવું રહે નહીં. થોડું સમજાય ને સાહેબ બીજું. જો માજી આપણા LIC નો વીમો ઉતરાવો ને તો તમારા જીવે કોમમાં મરે કોમમાં પાછળ છોકરાને કોમમાં આવે. સાચી વાત. આમાં અમારો કેટલો ટૂંકો જીવડો થઈ ગયો. અમે તો ગયડો થયો એટલે તો લઈ રહી દેશું યાર. લેવ રહી દે. આ વીમો ઉતરાવ ફાયદો થાય બધાને. તો બાપુ યાદ આવ્યા ઈવને LIC નો વીમો હતો. 3 લાખ રૂપિયા મળ્યા હતા ઈવના. ના સાહેબ ચોકન સહી કરાવો. એટલે માજી એ વાય અંગૂઠો કરી દો. તું અંગૂઠો કરવાનું તો હાલો. હા વો વો બરાબર. તમે ગુજામ રાખો છો સાહેબ.
લાવો ચાબા મેલા સાહેબ ને ચા મેલા ચાલે પીવો હો અમારા હજુ ઠંડુ આગળ મંગાવ? જવું ના ઠંડુ નહીં હવે આગળ જવું હો ખાલી બે સામે સાહેબ ને મિલતા હો બે મત મેં આવી હા જો તમારે કામ થઈ ગયું ને હા ઘરે તમારું નામે થઈ ગયું જમીને તમારું નામે થઈ ગયું આ તમારી ફાઇલ હા અને જે આપણે પૈસા કર્યા હતા એ મને પૈસા આલો આપી દે તમે પૈસા લાવ ભાઈ લો સાહેબ 2000 રૂપિયા આપણે કહી લેતા હા હા થઈ ગયો થેન્ક યુ તમારો આભાર હો સાહેબ લે હેડો હા? જોયું ને બુદ્ધિ વાપરી તો કેટલું કમ થઈ ગયું આપણું થઈ ગયું કો ફટાફટ થઈ ગયું ને કમ જો હવે તમારા માજીની હાલત તો હું ચેવી કરું છું જમીને આવી જાય ઘરે નોમે થઈ ગયું ને દાગીને આવી જાય હવે ખબર પડશે